કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ બાલાજી જીનિંગ મિલમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સહકાર સંમેલન યોજાયું। પ્રાપ્ત વિગત અનુસાર પાટણ લોકસભા બેઠકના મત વિસ્તાર કાંકરેજ 15 વિધાનસભાના થરા ખાતે સહકારી સંમેલન યોજવામાં આવ્યું અને હવે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં મોટી સફળતા મેળવી છે। ત્યારે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને સહકાર વિભાગના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા અણદાભાઈ પટેલની અથાગ મહેનત કરી ડેમેજ કંટ્રોલ કરવા માટે કાંકરેજ તાલુકાના તમામ સહકારી મંડળીઓના ચેરમેન અને મંત્રી અને વર્તમાન તેમજ પૂર્વ સરપંચ સહિત 18 આલમના સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને મહાસંમેલન યોજ્યું, જેમાં કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સહિત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ 7 લાખ મતોની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલે કાંકરેજ તાલુકામાંથી વધુ લીડ મળે અને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનવા જઈ રહ્યા છે, જેમાં સહભાગી બની 100% મતદાન કરવા જણાવ્યું। દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને લોકસભાની ચૂંટણીઓ જ્યારે ચાલી રહી છે ત્યારે આગામી 7 તારીખે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે। દેશની જનતાની જેમ ગુજરાતની જનતાએ સંપૂર્ણપણે મન બનાવી લીધું છે કે ભૂતકાળમાં 2 વખત એ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આપી છે, ત્યારે આ વખતે પણ એક બેઠક સુરતની, એના સિવાયની 25 બેઠક તેઓ જીતીને 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય એ પ્રકારનું મન ગુજરાતની જનતાએ સંપૂર્ણપણે બનાવી લીધું છે। અને નરેન્દ્રભાઈ માટે જે પ્રેમ, જે વિશ્વાસ અને એમણે આપેલી ગેરંટી પૂર્ણ થાય એ પ્રકારની દિશામાં જે વિશ્વાસ જનતામાં પ્રસ્થાપિત છે, ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં 7મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન થશે અને 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। રિપોર્ટર કરસનસિંહ સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, કાંકરેજ।